અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાંકાનેરના વિસ્તાર ખાતે આવેલ ઓમકારેશ્વર મહાદેવ મંદિરમાં વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની અધ્યક્ષતામાં સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે પૂજા અર્ચના મહાઆરતીનો ભક્તિનો કાર્યક્રમ તારીખ 10/1/2026 શનિવારના રોજ સાંજે 6 કલાકે યોજાયો, જેમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની અધ્યક્ષતામાં ભક્તિભાવે ધાર્મિક કાર્યક્રમ યોજાયા। પૂજા અર્ચના બાદ આરતી કરવામાં આવી। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોદ્દેદારો હાજર રહ્યા હતા, જેમાં બહેનો પણ હાજર રહી પૂજા અર્ચના કાર્યક્રમ દરમિયાન ચેતનભાઈ ગોસ્વામી જણાવેલ હતું કે હજારો વર્ષોથી લોકોની શિવભક્તિનું કેન્દ્ર રહેલું અને વિનાશક તાકાતો સામે સર્જનની શક્તિના વિજયના પ્રતીક એવા સોમનાથ મહાદેવ જ્યોતિર્લિંગ મંદિરમાં બરાબર 1000 વર્ષ પહેલા અને ત્યારબાદ 17 વર્ષ થયેલા દરેક મંદિર વર્ષ બાદ બમણી ઉર્જાથી પુનર્નિર્માણ પામ્યું છે। ઉપરાંત અંતિમ બાર ઈસવીસન 1951માં મંદિર નિર્માણને 75 વર્ષ પૂરા થઈ રહ્યા હોય, જેના અનુસંધાને ઉજવાતા સ્વાભિમાન પર્વ અંતર્ગત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મંદિર આવી રહ્યા હોય, અગાઉ જ વાંકાનેર ખાતે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની અધ્યક્ષતામાં પૂજા અર્ચના મહાઆરતી સાથેનો આનંદ ઉત્સવ સાથે ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો। રિપોર્ટ અહેમદાબાદ મિત્ર ન્યૂઝ માહિર દિવાન સાથે મહેબૂબ ખાન, વાંકાનેર। ઓગણીસો 51માં દેશના વડાપ્રધાન શ્રી રાજેન્દ્ર પ્રસાદ દ્વારા આ મંદિરને ખુલ્લું મૂકવામાં આવ્યું, ત્યારે આપ સૌ જાણો છો એમ ભારત દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા હાલ 1000 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, ત્યારે સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં, સમગ્ર ભારત દેશમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા દરેક પોતાના વિસ્તારમાં શિવ મંદિરની પૂજા કરવામાં આવે છે। ત્યારે આજ રોજ વાંકાનેર વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી દ્વારા વિસ્તારના ઓમકારેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવજીની પૂજા અર્ચના કરવામાં આવી, મહાઆરતી કરવામાં આવી, તેમજ ધૂન ભજન કીર્તન દ્વારા આ અભિયાનને આગળ ધપાવવામાં આવ્યું। તેમજ અમે સૌ કાર્યકર્તા, સૌ આ વિસ્તારના આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સર્વે સદસ્યશ્રીઓ આ અભિયાનમાં જોડાયા અને પૂજા અર્ચના સાથે મળીને સૌએ કરી। કાર્યક્રમમાં શું શું હતું? કાર્યક્રમમાં પૂજા અર્ચના કરવામાં આવી, તેમજ મહાઆરતી કરવામાં આવી અને ધૂન કીર્તન બોલાવવામાં આવ્યા। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।